ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતાર લઈશ એવું ભગવાને સ્વયં કહ્યું. અને ભગવાનના 10 અવતારમાંનો 8મો અવતાર ભગવાન કૃષ્ણનો અવતાર દ્વાપર યુગથી એટલે 5251મો આ ભગવાનનો જન્મદિવસ. પછી એ ગોકુળ હોય, મથુરા હોય, વૃંદાવન હોય, દ્વારિકા હોય કે પછી ડાકોર હોય, ડાકોરમાં પણ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તમે જુઓ કે ભગવાનને કેટલો સુંદર શણગાર કરવામાં આવ્યો છે. કેસરી રંગના ભાગા પહેરાવવામાં આવ્યા છે અને કેવડાનો સુગંધિત કેવડો કે જે કેવડાનું અત્તર આપણે ભગવાનની પૂજામાં ઉપયોગ કરતા હોય છે એ મહેક ભગવાન સુધી પહોંચે તેના માટે કેવડાનું સુંદર મુગટ ભગવાનને પહેરાવવામાં આવ્યો છે. અને જે ફૂલોની કડીની લટર એ ભગવાનના ચહેરાને વધારે સુંદર બનાવી રહી છે. હવે ગણતરીના મિનિટ બાકી છે એમ કહીએ તો ચાલે. હવે 12 વાગ્યે એટલે ભગવાનના જન્મોત્સવની વિધિઓ શરૂ થઈ જશે. ભગવાનને સ્નાન કરાવવામાં આવશે, ભગવાનના વાઘા બદલાવવામાં આવશે, સોનાના હીરા જડિત મોતી જડિત આભૂષણો પહેરાવવામાં આવશે અને સૌથી જે વિશેષ શણગારમાં રહેશે મોરમુગટ. જે મોરમુગટ ભગવાનને પહેરાવવામાં આવશે એ 1.25 કિલોનો મોરમુગટ એ સૌથી મહત્વનો છે, કારણ કે વર્ષોથી એ મોરમુગટ ભગવાનને પહેરાવવામાં આવે છે. અત્યારે તમે જુઓ કે થોડા સમય માટે ભક્તોની પાંખી હાજરી જોવા મળતી હતી, પણ વરસાદે પણ હવે ભક્તોની ભાવનાને સમજી ગયો છે અને ભક્તોની ભાવનાને સમજીને વરસાદે પણ હવે થોડી વાર માટે વિરામ લઈ લીધો છે અને ફરીથી ભક્તો અહીં મંદિરમાં ઉપસ્થિત થઈ ગયા છે. હવે છેલ્લી ઘડીએ ભગવાનના દર્શન કરવા માટે તમે જુઓ કે અહીં ભક્તો ધૂન બોલાવી રહ્યા છે. હું તમને એ પણ સંભળાવવાનો પ્રયત્ન કરીશ. छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सवेरो मगन गोपाल. दूध पिए गैया दूध पिए ग्वाल, घास खाए गैया दूध पिए ग्वाल, मक्खन खाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल. छोटी गैया छोटे छोटे ग्वाल. તો તમે જોયું કે સરસ મજાનું ભજન ગવાઈ રહ્યું છે, ધૂન બોલાવાઈ રહી છે. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય રણછોડ માખણ ચોરના નારાઓ સંભળાઈ રહ્યા છે. તમામ ભક્તો હવે એ જ ઘડીની રાહ જોઈ રહ્યા છે. આપણે અન્ય ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યાંથી આવ્યા છો? વડોદરાથી સ્પેશિયલ દર્શન કરવા દર્શન કરવા. થયા દર્શન? આ બસ દર્શન થઈ ગયા. કેવું લાગ્યું? બહુ મસ્ત મજા આવી ગઈ. ક્યાંથી? વરદાથી. કાનુડાને મળવા? હા. ક્યાંથી આવ્યા? અમે સુરતથી આવ્યા છીએ અને અમે હર વર્ષે અહીંયા જન્મ કરવા માટે આવીએ છીએ ભગવાનનો. વાહ વાહ વાહ. અમે ભગવાનનો જન્મ કરવા આવો છો. અદ્ભુત. સુરતથી જે દિવસ મેં આટલો હતો તે દિવસથી હું આવું છું. આજે મારો છોકરો આટલો છે ને એ પણ આવતો છે. વાહ. બહુ વરસાદ છે સુરતમાં. સુરતમાં ખૂબ વરસાદ છે ને અહીંયા પણ ખૂબ વરસાદ છે. કેટલી મુશ્કેલી પડે? મુશ્કેલીમાં એવું છે કે ટ્રેન છે તે એકદમ ધીમી ચાલતી થઈ ગયેલી છે કે જે 1 કલાક કે 2 કલાકમાં પહોંચવી જોઈએ તેના બદલે ડીલે થઈને 5 કે 3 કલાક 4 કલાકમાં પહોંચે. ક્યાંથી આવ્યા તમે? સુરતથી સાથે જ છીએ. કેવું લાગ્યું? સારો દર્શનનો લાભ મળી ગયો બાને. ખાલી ભગવાનને નિહાળવા માટે આવ્યા છે? ના, દર વર્ષે આવીએ છે. આ લોકો આટલા હતા ત્યારથી આવે છે ને. તમે ક્યાંથી આવ્યા છો? સુરતથી આવીએ છીએ. આખું મંડળ છે? અલગ આમ છે. અલગ છો? વાહ વાહ વાહ. 1993થી સલ્લંગો આવી છે. તો તમે જુઓ કે સુરતથી પણ લોકો આવ્યા છે, દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. અને હજુ પણ હું કેમેરામેનને કહીશ કે તમને બહારના દ્રશ્યો પણ બતાવે કે બહાર પણ હજુ એટલી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દૂર દૂરથી લોકો હજુ પણ ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે. પુરુષ, મહિલા, વૃદ્ધો, નાના બાળકો, તમામ લોકોમાં એટલો જ ઉત્સાહ છે, એટલો જ જોશ છે, હરખ છે. અને હરખ હોય પણ કેમ નહીં, કારણ કે 14 ભુવનના ધણીનો આજે જન્મદિવસ છે. તમે જુઓ કે આ નાનું બાળક છે અહીંયા, એ પણ જન્મદિવસ કાનુડાનો ઉજવવા માટે આવ્યું છે. ક્યાંથી આવ્યા છો? ડાકોરના જ છીએ. ડાકોરના જ છે. સ્પેશિયલ ભગવાનને મળવા? હા, દર વખત આવીએ છીએ. તો વરસાદ હતો તો પણ આવવાનું. તું પણ બર્થડે કરવા આવી છે કાનાની? તો જુઓ તમે, નાના બાળકો પણ અહીંયા આવી ગયા છે. હવે થોડી વારમાં ભગવાનને અત્યારે જે શણગાર કરવામાં આવ્યો છે એ શણગાર ઉતારીને નવો શણગાર કરવામાં આવશે, વાઘા બદલાવવામાં આવશે, નવા આભૂષણો પહેરાવવામાં આવશે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે એક 50 વર્ષ જૂનું પારણું છે, સુવર્ણ પારણું, 4.5 કિલોનું પારણું છે. એ પારણુંમાં વર્ષમાં એક જ વખત
નંદલાલને ઝૂલાવવામાં આવે છે અને છે આજનો દિવસ. આજે નંદલાલને એ પારણામાં ઝૂલાવવામાં આવશે. હવે તમામ લોકો બસ એ જ ઘડીની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન એ પારણામાં બેસે અને ક્યારે ભક્તો તેમને પ્રેમથી એક હિંચકો નાખે, કારણ કે ભક્તો માટે તો ભગવાનને હિંચકવાનો જે લાહવો છે, કારણ કે ભગવાનના જે આપણે સ્વરૂપો જોયા છે એમાં ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ એવું છે જેને આપણે બાળ સ્વરૂપે પણ પૂજીએ છીએ. બાળકૃષ્ણ બધાને જ વાલા લાગે છે, બધાને જ પ્રિય લાગે છે. બધા લોકોનો બાલકૃષ્ણ માટેનો એક અલગ પ્રેમ છે. બધા લોકો પોતાના ઘરે પણ જન્માષ્ટમીની ઉજવણી કરતા હોય છે. લાલજીને અલગ અલગ શણગાર લાલા અને કાન્હાના પ્રેમની વાત